સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। અંબાજી ભાદરવી પૂનમ મહામેળાની તૈયારીઓ તેજ। 1685 પદયાત્રી સંઘોનું રજીસ્ટ્રેશન। અંબાજી શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 20 થી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમ મહામેળાને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। લાખો માઈ ભક્તો પદયાત્રા કરીને અંબાજી પહોંચવાના હોવાથી યાત્રાળુઓની સલામતી, સ્વચ્છતા, આરોગ્ય, ટ્રાફિક અને કાયદો વ્યવસ્થા અંગે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે જિલ્લા કલેક્ટર અને અંબાજી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ સમીર પટેલના અધ્યક્ષસ્થાને પદયાત્રી સંઘોની ભાદરવી પૂનમના સંઘ સેવા ટ્રસ્ટની બેઠક યોજાઈ। બેઠકમાં સમગ્ર ગુજરાતમાંથી આવેલા પદયાત્રી સંઘોના પ્રતિનિધિઓ સાથે મામલાની વ્યવસ્થા અને યાત્રિકોની સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી। હાલમાં ભાદરવી પૂનમ મહામેળા માટે 1685 પદયાત્રી સંઘોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે। ગત વર્ષે 1585 સંઘો નોંધાયા હતા। આમ ગત વર્ષની સરખામણી આ વર્ષે પદયાત્રી સંઘોની સંખ્યામાં વધારો થયો છે। કલેક્ટર મીર પટેલે જણાવ્યું કે મહામેળાના સુચારુ આયોજન માટે 29 થી વધુ સમિતિઓની રચના કરવામાં આવી છે અને અંદાજે 7000 થી વધુ પોલીસ તથા સરકારી કર્મચારીઓની સેવાઓ લેવામાં આવશે। અંબાજીમાં શક્તિ કોરિડોરનું કામ ચાલુ રહ્યું હોવાથી કેટલાક વિસ્તારોમાં મર્યાદિત જગ્યા ઉપલબ્ધ છે, તેને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વ્યવસ્થા અને અન્ય સુવિધાઓનું માઇક્રો મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે। જિલ્લા પોલીસ અધ્યક્ષ પ્રશાંત સુંબે જણાવ્યું છે કે મહામેળાને લઈને પોલીસ વિભાગે સુરક્ષા, ટ્રાફિક અને કાયદો વ્યવસ્થાની આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે। તમામ વિભાગો સાથે સંકલન કરીને મેળો શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે। બેઠકમાં પદયાત્રી સંઘોના પ્રતિનિધિઓએ વિવિધ પ્રશ્નોને સૂચનો રજૂ કર્યા હતા। જિલ્લા વહીવટીતંત્રને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રશ્નોના યોગ્ય નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી। રિપોર્ટર મમતા સેન, અંબાજી। માઈ ભક્તો જેની રાહ જોઈ રહ્યા હોય છે તે ભાદરવી પૂનમ મહામેળો 2026 આગામી સપ્ટેમ્બર મહિનાની 20મી તારીખથી શરૂ થવાનો છે। ત્યારે આ ભાદરવી પૂનમ મહામેળાનો જે અભિન્ન અંગ કહેવાય તે સૌ પગપાળા સંઘ સાથે અને ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટની આજે મીટિંગ યોજાઈ હતી। 1600 કરતા પણ વધારે પગપાળા સંઘો આ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે। આ પગપાળા સંઘોને મહામેળા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું હોય તેની માહિતી આજે આપવામાં આવી। સાથે સાથે તેમના જે પણ પ્રશ્નો છે, તેમની જે રજૂઆતો છે તે પણ આજે સાંભળવામાં આવી અને આગામી સમયમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તથા અંબાજી ટ્રસ્ટ દ્વારા આ જે પ્રશ્નો છે એનું સુખદ સમાધાન આવે તેવા પણ પ્રયત્નો કરવામાં આવશે। સાથે સાથે ભાદરવી પૂનમ મહામેળાની તૈયારી હાલમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચાલી રહી છે। 29 કરતા પણ વધારે જે સમિતિઓ છે એની આ મહામેળાના સંચાલન માટે રચના કરવામાં આવી છે। અંદાજિત 7000 કરતા પણ વધારે પોલીસ વિભાગ અને સરકારી કર્મચારીઓનો જે સ્ટાફ છે એ આ ભાદરવી પૂનમ મહામેળાની તૈયારીમાં ઉપયોગમાં લેવામાં આવશે। ખાસ કરીને જ્યારે અંબાજીમાં હાલમાં શક્તિ કોરિડોરનું કામ ચાલી રહ્યું છે ત્યારે ઘણા બધા રસ્તાઓ છે, ઘણી બધી જે જગ્યાઓ છે તેમાં આ કામ ચાલુ હોવાના કારણે સીમિત જગ્યાઓ આ વર્ષે ઉપલબ્ધ છે। આ બાબતને ધ્યાનમાં રાખીને પણ માઇક્રો મેનેજમેન્ટ મંદિર ટ્રસ્ટ દ્વારા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે અને તેના આધારે જે ખાસ કરીને વ્હીકલની મૂવમેન્ટ છે એના ઉપર પણ નિયંત્રણ કેવી રીતે લાવી શકાય અને ટ્રાફિક મુક્ત વાતાવરણમાં સમગ્ર મહામેળાનું સંચાલન થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। નમસ્તે। આવનાર સમયમાં ભાદરવી પૂનમ મહામેળાનું જે આયોજન થઈ રહ્યા છે, આયોજનના ભાગરૂપે આજ અંબાજીમાં શ્રી ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટના તમામ પ્રતિનિધિશ્રીઓ, ટ્રસ્ટીઓ અને મીડિયાના મિત્રો સાથે આયોજનના ભાગરૂપે મીટિંગ થયેલ છે, જેમાં પ્રશાસન તરફથી, પોલીસ તરફથી જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેનો
ચર્ચા આ મિટિંગમાં થયેલ છે. સંઘના તમામ પ્રતિનિધિઓ તરફથી જે પણ સૂચન સુઝાવ હતો તે લેવામાં આવેલ છે અને તે મુજબ જે વ્યવસ્થા છે તે વ્યવસ્થામાં તે સૂચનોને રાખીને કઈ પ્રકારે પગપાળા આવનાર ભાઈ ભક્તોની સારી રીતે સેવા થાય અને તેઓનું દર્શન થાય તે મુજબની વ્યવસ્થા માટે આવનાર સમયમાં પ્રયત્ન થનાર છે. મેળાની જે તૈયારી છે સુરક્ષાના દૃષ્ટિએ પણ શરૂ કરી દેવામાં આવેલ છે અને આવનાર સમયમાં આ સુરક્ષાને બહુ સારી રીતે કરીને મેળા સારી રીતે પૂર્ણ થાય તે માટે અમારા પ્રયત્ન રહેશે. ધન્યવાદ.